ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 7 સુધી જોયું હતું. હવે 8 નંબરના દાખલાથી જોઈએ તો અહીં આપેલું છે કે સાબિત કરો કે ગણ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી કે જ્યાં મોડ ઓફ એ બી યુગ્મ છે તો એ સામ્ય સંબંધ છે. આ ઉપરાંત સાબિત કરો કે 1 3 અને 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે અને 2 અને 4ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે, પરંતુ 1 3 અને 5નો એક પણ ઘટક 2 અને 4ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. તો અહીં આપણે a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5. હવે આપણે જાણીએ છીએ કે a ક્રોસ એમાં 25 ઘટકો હોય, તો આ 25માંથી મોડ ઓફ a માઇનસ બી યુગ્મ છે એવા ઘટકો આપણે લઈ લઈએ. તો પહેલેથી ચાલુ કરીએ તો 1ની લાઈન 1 આરે 1 1 આરે 2 1 3 1 4 1 5. તો એમાંથી યુગ્મ જે ઘટક આવશે એમાંથી આવશે 1 1, ત્યારબાદ આવશે 1 3, ત્યારબાદ આવશે 1 5. હવે એના કરતાં ઉલટા પણ આવશે 3 1 5 1. 2ના સાથે, હવે 2 સાથે તો કે 2 2 2 4, 3 સાથે 3 3 3 1 3 5, 4ના 4 4 5 5, એવી જ રીતે 4 2 અને 5ના. તો આટલા ઘટકો એવા છે કે જે યુગ્મ હોય, એટલે કે જેના મોડ ઓફ એ માઇનસ બી યુગ્મ હોય. તો એનો અર્થ એવો કે આર છે એ સ્વવાચક સંબંધ છે, કારણ કે 1 1 2 2 3 3 4 4 5 5 ઇક્વલ ટુ 0 થશે આપેલા સંબંધ મુજબ, એટલે તે યુગ્મ છે. તો આર એ સ્વવાચક સંબંધ ધરાવે છે. જો એક્સ માઇનસ વાય યુગ્મ હોય તો વાય માઇનસ એક્સ પણ યુગ્મ થશે. તો એનો અર્થ એવો કે આર એ સમિત સંબંધ છે. હવે એવી જ રીતે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર માટે જો મોડ ઓફ એક્સ માઇનસ વાય યુગ્મ હોય અને મોડ ઓફ વાય માઇનસ ઝેડ યુગ્મ હોય તો મોડ ઓફ એક્સ માઇનસ ઝેડ યુગ્મ થશે, એટલે કે આર એ પરંપરિત સંબંધ પણ ધરાવે છે. તો આપણે પેલું છે એ સાબિત કર્યું. હવે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે, એટલે એનો અર્થ એવો કે 1 1 3 3 5 5, અહીંયા આપેલા 9 ઘટકો જોવા મળશે, એ બધા આરમાં આવેલા છે. હવે આરના પ્રત્યેક ઘટકો સંબંધ ધરાવે છે, એટલે કે ગણ 2 અને 4ના ઘટકો માટે અહીં આપણે જોઈએ તો 4 ઘટકો જોવા મળશે. તો 1 3 અને 5ના ઘટકો 2 અને 4ના ઘટકો સાથે સંબંધ ધરાવતા નથી, કારણ કે 1 3 1 -2 1 -4 3 -2 3 -4 5 -2 અને 5 -4 યુગ્મ સંખ્યાઓ જોવા મળતી નથી. એટલે એનો અર્થ એવો કે 1 3 5ના ઘટકો 2 અને 4ના ઘટકો સાથે સંબંધ ધરાવે નહીં, એવું અહીં આપણે કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 9. અહીં આપણને આપેલું છે કે સાબિત કરો કે ગણ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 ઉપર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલા સંબંધો પૈકી સામ્ય સંબંધ આર છે અને પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ આરના ઘટકોનો ગણ શોધો. તો અહીં આપણને પેલું આપેલું છે કે આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં મોડ ઓફ એ માઇનસ બી છે એ 4નો ગુણિત જોવા મળે છે. તો અહીં આપણે જોઈએ તો એ બિલોંગ્સ ટુ એ માટે મોડ ઓફ એ માઇનસ એ 4નો ગુણિત છે. એ બિલોંગ્સ ટુ આર હોવાથી આર એ સ્વવાચક સંબંધ છે. તો મોડ ઓફ એ માઇનસ બી એ 4નો ગુણિત છે, તો બી માઇનસ એ પણ 4નો ગુણિત થશે. એનો અર્થ એવો કે આર એ સમિત સંબંધ છે. હવે બે પેર માટે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર માટે જો મોડ ઓફ એ બી 4નો ગુણિત હોય, મોડ ઓફ બી માઇનસ સી 4નો ગુણિત હોય, તો મોડ ઓફ એ માઇનસ સી પણ 4નો ગુણિત થાય જ, એટલે કે આર એ પરંપરિત સંબંધ છે. આમ આર સ્વવાચક, સમિત અને પરંપરિત સંબંધ હોવાથી આર એ સામ્ય સંબંધ થશે અને માટે એકને સંબંધિત ઘટકોનો ગણ 1 5 અને 9 જોવા મળશે. બીજું આપણે જોઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ એ બી
કે જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ બી. એ ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, 0 થી 12ની વચ્ચે એક્સ આવેલા છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ ઇઝ ઇક્વલ ટુ એ એટલે કે સ્વવાચક સંબંધ ધરાવે છે. જો ઇક્વલ ટુ બી હોય તો બી ઇક્વલ ટુ એ થાય એવું આપણે જાણીએ છીએ, માટે આર એ સમિત સંબંધ પણ ધરાવે છે. આ ઉપરાંત જો એ ઇક્વલ ટુ બી અને બી ઇક્વલ ટુ સી થાય તો એ ઇક્વલ ટુ સી. એનો અર્થ એવો કે આર એ પરંપરિત સંબંધ પણ છે, માટે આર એ સામ્ય સંબંધ છે અને આરને સંબંધિત ઘટકોનો ગણ અહીં 1 થશે. દાખલા નંબર 10માં અહીં આપણને ઉદાહરણો આપવાના છે. પહેલાંમાં એવું કીધું છે કે સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ન હોય એવા સંબંધનું ઉદાહરણ આપણે જોઈએ તો સૌપ્રથમ એવું ધારી લઈએ કે કેપિટલ એ છે એ XY સમતલમાં આવેલી રેખાઓનો ગણ છે. તો આર ઇઝ ઇક્વલ ટુ XY કે જ્યાં એક્સ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે વાય. તો એક્સ નોટ બિલોંગ્સ ટુ આર, કારણ કે પોતે પોતાને કોઈ પણ રેખા ક્યારેય લંબ હોઈ શકે નહીં, માટે આર એ સ્વવાચક સંબંધ નથી. હવે જો XY બિલોંગ્સ ટુ આર એનો અર્થ એવો કે જો એક્સ એ વાયને લંબ હોય તો વાય એ એક્સને લંબ છે એવું અહીં આપણે કહી શકીએ, માટે વાય એક્સ બિલોંગ્સ ટુ આર એટલે કે આર એ સંમિત સંબંધ ધરાવે છે. આ ઉપરાંત જો XY બિલોંગ્સ ટુ આર અને YZ બિલોંગ્સ ટુ આર હોય એટલે કે એક્સ એ વાયને લંબ હોય અને વાય એ ઝેડને લંબ હોય તો એક્સ અને ઝેડ સમાંતર રેખાઓ બને જે આરમાં આવશે નહીં, માટે એક્સ ઝેડ નોટ બિલોંગ્સ ટુ આર એટલે કે આર એ પરંપરિત સંબંધ ધરાવે નહીં. એટલે કે અહીં આર સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. બીજામાં જોઈએ તો ઉલટું, કે પરંપરિત હોય પણ સ્વવાચક કે સંમિત ન હોય એનું આપણે ઉદાહરણ આપવાનું છે. તો અહીં આપણે આર ઇઝ ઇક્વલ ટુ XY કે જ્યાં એક્સ ગ્રેટર ધેન વાય. આર એક્સ અને વાય છે એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હવે એક્સ નોટ બિલોંગ્સ ટુ આર પોતે પોતાનાથી મોટી સંખ્યા હોઈ શકે નહીં, એટલે કે એ ખોટું છે, માટે સ્વવાચક નથી. હવે જો એક્સ ગ્રેટર ધેન વાય હોય તો વાય ગ્રેટર ધેન એક્સ પણ આપણે લખી શકીએ નહીં. એનો અર્થ એવો કે આર છે એ સંમિત સંબંધ પણ નથી. પણ જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ ગ્રેટર ધેન વાય અને વાય ગ્રેટર ધેન ઝેડ હોવાથી એક્સ ગ્રેટર ધેન ઝેડ છે એવું આપણે અહીં કહી શકીએ, માટે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર એટલે કે આવો સંબંધ આર એ પરંપરિત છે પરંતુ સ્વવાચક કે સંમિત સંબંધ ધરાવશે નહીં. ત્રીજામાં જોઈએ તો સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવું ઉદાહરણ. એવું જરૂરી નથી કે ગાણિતિક રીતે જ આપી શકાય, વ્યવહારમાં પણ કોઈ પણ ઉદાહરણો આપણે આપી શકીએ. તો અહીં આપણને એવું જ કીધું છે કે આર ઇઝ ઇક્વલ ટુ XY કે જ્યાં એક્સ એ વાયનો મિત્ર છે. હવે એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ એ એક્સનો એટલે કે પોતે પોતાનો મિત્ર છે એવું આપણે કહી શકીએ, માટે અહીં આર એ સ્વવાચક સંબંધ ધરાવે છે. હવે જો XY બિલોંગ્સ ટુ આર હોય તો YZ બિલોંગ્સ ટુ YX બિલોંગ્સ ટુ પણ આર કહી શકાય, એટલે કે જો એક્સ એ વાયનો મિત્ર હોય તો વાય પણ એક્સનો મિત્ર થાય, માટે અહીં આર એ સંમિત સંબંધ ધરાવે છે. આગળ જોઈએ તો XY બિલોંગ્સ ટુ આર તથા YZ બિલોંગ્સ ટુ આર હોય એટલે કે એક્સ એ વાયનો મિત્ર હોય અને વાય એ ઝેડનો મિત્ર હોય તો એવું જરૂરી નથી કે એક્સ એ ઝેડનો મિત્ર હોય જ. એનો અર્થ એવો કે એક્સ ઝેડ નોટ બિલોંગ્સ ટુ આર એટલે અહીં આર એ પરંપરિત સંબંધ બનશે નહીં. ચોથામાં જોઈએ તો સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય એવું આપણે ઉદાહરણ આપવાનું છે એવા સંબંધનું. તો આર ઇઝ ઇક્વલ ટુ XY કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય. તો અહીં સૌ પ્રથમ સ્વવાચકતા માટે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. અહીં ઇક્વલ ટુનો સંબંધ ધરાવે છે માટે સ્વવાચક છે.
બીજા માટે જોઈએ તો જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર એટલે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય હોય તો આપણે એવું ન કહી શકીએ કે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. એનો અર્થ એવો કે વાય એક્સ નોટ બિલોંગ્સ ટુ આર. તો અહીં આર એ સમિત સંબંધ ધરાવે નહીં. હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય તથા વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ એટલે કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ છે તેવું અહીં આપણે કહી શકીએ. એટલે કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. અહીં આર એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત સંબંધ નથી. પાંચમું જોઈએ તો સમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય તેવું ઉદાહરણ આપણે આપીએ તો આર એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયનો ભાઈ છે. એવી જ રીતે આપણે બીજા કોઈ પણ સંબંધમાં અહીં લખી શકીએ. તો એક્સ એક્સ નોટ બિલોંગ્સ ટુ આર કારણ કે પોતે પોતાનો ભાઈ હોઈ શકે નહીં. એટલે કે અહીં આર એ સ્વવાચક સંબંધ ધરાવે નહીં. હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર લખી શકીએ કારણ કે એક્સ એ વાયનો ભાઈ હોય તો વાય એ પણ એક્સનો ભાઈ છે એવું અહીં કહી શકાય. અને એવી જ રીતે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર પણ અહીં આપણે કહી શકીએ. એટલે કે આર એ સમિત સંબંધ ધરાવે છે. તો અહીં આર એ સ્વવાચક સંબંધ નથી પરંતુ સમિત અને પરંપરિત સંબંધ ધરાવે છે એવું આપણે અહીં કહી શકીએ.